સુરતમાં તાલુકા હેલ્થ સેન્ટરનો સુપરવાઇઝર સાયબર ફ્રોડમાં ઝડપાયો છે। જી હા, આરટીઓ ઈ ચલણ દ્વારા રૂપિયા પડાવનાર ગેંગનો સાગરીત ઝડપાયો છે। આરોપીએ ફરિયાદીને વોટ્સએપ પર ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી છેતર્યા હતા। ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી અને આરોપીઓ મોબાઈલ કરતા હતા હેક। મોબાઈલ હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવતી ગેંગનું સાગરીત ઝડપાયો છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસે જૂનાગઢથી આરોપીની કરી ધરપકડ। આરોપી બોદુ પલેજાની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી હેલ્થ સેન્ટરના ટીબી વિભાગમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો, સાથે જ પાર્ટ ટાઈમ ક્રેડિટ કાર્ડના બિલ ભરવાની નોકરી કરતો હતો। આરોપીએ ફરિયાદી પાસેથી ₹70,379 જેટલી રકમ ઓનલાઈન પડાવી હતી। ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે ₹70,000ની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 70,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો કરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે।